તો આજે વીકલી એક્સપાયરીનો દિવસ અને વીકલી એક્સપાયરી આજે ખૂબ જ સારી તેજી સાથે આપણને થતી જોવા મળી છે. નિફ્ટી આજે 23,200 પાર આપણને ખાસ કરીને ઇન્ટ્રાડે દરમિયાન જતો દેખાયો, પરંતુ દિવસના અંતે જુઓ લગભગ 350 પોઈન્ટથી વધુની તેજી સાથે 23,190 પર ક્લોઝિંગ આવ્યું છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો આવ્યો. નિફ્ટી બેંક આજે 50,000ને ઉપર બંધ થવામાં સફળ રહ્યું છે અને ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં જે તેજી હતી, પરંતુ જે ફ્રન્ટલાઇન ઇન્ડાઇસિસ છે એનાથી થોડુંક અંડર પરફોર્મન્સ આજે તમને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જોવા મળ્યું છે. કયા સેક્ટર જો આજે તમને વધારે સારા પરફોર્મ કરતા દેખાયા, તો ઓઇલ એન્ડ ગેસની અંદર આજે સારી તેજી આવી, લગભગ 1.5% જેટલો ઇન્ડેક્સ વધ્યો. આ ઉપરાંત તમને ઓટો, એફએમસીજી અને આઈટી સેક્ટર એવા રહ્યા કે જ્યાં આગળ થોડી ઘણી ખરીદદારી આજે આપણને આવતી જોવા મળી. ખાસ કરીને આજે તમામ સેક્ટર ગ્રીન ઝોનની અંદર બંધ થતા જોવા મળ્યા છે, એટલે કોઈપણ સેક્ટરમાં આજે દબાણ જોવા નહોતું મળ્યું. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજના દિવસે તમને ભારતીય એરટેલમાં 4%ની તેજી દેખાઈ. ટાઇટન 3200ની ઉપર ગયો હતો, પરંતુ એની નીચે આવીને બંધ થયો. બ્રિટાનિયા, બજાજ ઓટો જેવા કાઉન્ટર પણ લગભગ 2.5% જેટલા આજે વધીને બંધ થતા આપણને જોવા મળ્યા છે. પરંતુ અમુક કાઉન્ટરની અંદર ઘટાડો હતો, જેમાં ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક જોઈ લો, લગભગ 1% ઘટાડો. બજાજ ફાઇનાન્સ 0.5% જેટલો ઘટ્યો છે. ટ્રેન્ટ બેંક 5%નો ઘટાડો છે. કુલ 4-5 શેર એવા હતા કે જેની અંદર આજે લાલ નિશાનની અંદર આપણને કારોબાર જોવા મળ્યો હતો. મિડ કેપના ફ્રન્ટ પરથી જો આજે તેજી તમને જ્યાંથી આવતી જોવા મળી, ભારત ફોર્જનું કાઉન્ટર લગભગ 5% જેટલું વધ્યું છે. આ ઉપરાંત મેક્સ હેલ્થકેર, ભારત ડાયનામિક્સ, ફિનિક્સ મિલ્સ, આ બધામાં પણ એક તેજી જોવા મળી. પરંતુ અડાણી ગ્રુપ હવે કેબલ અને વાયર બિઝનેસની અંદર આવવાનું છે, એ સમાચારને લઈને પોલીકેબમાં આજે ફરી પાછો એક મોટો ઘટાડો જોવા મળ્યો, લગભગ 6.5%. જો કે આજે ઘણો નીચે સ્ટોક પહોંચી ગયો હતો, થોડો ઘણો રિકવર પણ થયો છે. આ ઉપરાંત તમને persistent સિસ્ટમ, ઓએફએસએસ જેવા કાઉન્ટરની અંદર ખાસ કરીને દબાણ આવ્યું અને મુથુટ ફાઇનાન્સમાં પણ એક દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ઓવરઓલ 23,000 અને 23,100નું એક હર્ડલ હતું, જેની ઉપર આવીને આજે આપણે બંધ થયા છે. વીકલી એક્સપાયરી પતી ગઈ છે, એટલે જે ગયા અઠવાડિયાની ઓપ્શનની પોઝિશનો હતી તે બધી હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે ખાસ કરીને મહત્વનું અહીંયાથી જોવાનું એ રહેશે કે કાલથી હવે આપણને કેવી પોઝિશનિંગ બનતી જોવા મળી છે, કારણ કે કાલે હવે જે અઠવાડિયું છે એ આ માર્ચ મહિનાનું મંથલી એક્સપાયરીનું અઠવાડિયું છે. પરંતુ ક્લિયરલી અત્યારે જે પ્રકારની તેજી આવી છે, શક્યતા એ જ બની રહે છે કે માર્ચની જે સિરીઝ છે તે આપણને એક પોઝિટિવિટી સાથે અંત થતી જોવા મળી શકે છે.